અમરેલીના સાવરકુંડલામાં મુસ્લિમ પરિવાર દ્વારા નોરતામાં ઇકો ફ્રેન્ડલી કાગળથી માતાજીનો શણગાર કરવામાં આવે છે અને આ મુસ્લિમ પરિવાર છેલ્લા 60 વર્ષથી નવરાત્રી માટે માતાજીનો શણગાર કરે છે। એવું છે, આ નવરાત્રી મહોત્સવ દરમિયાન જે ગરબી બને છે એના ફૂલઝાડ હું મારા ફાધર 1950માં બનાવતા। એ પછી મારા મોટા ભાઈ 70થી એમણે કામ હાથમાં લીધું અને એમણે કર્યા પછી 1980-85થી આ કલા મારી પાસે આવી। એટલે એકચ્યુઅલી ગણો તો આ લગભગ ચોથી પેઢીથી આ ચાલુ છે આ કામકાજ। અને આ ફૂલઝાડ બનાવવા દરમિયાન અમને જે મળવાપત્ર મજૂરી છે એ મળતી નથી। આજે 30-35 રૂપિયા ઘા પડે છે, 20 રૂપિયા ડઝન કાગળ પડે છે, 30 રૂપિયાનો એક નંગ લેખે આ ફૂલ અમે બજારમાં આપીએ છીએ। આ મુસ્લિમ પરિવાર દ્વારા જે શણગાર બનાવાય છે તે આખા સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે। આ શણગાર હાથથી બનાવવામાં આવે છે, આથી પ્રદૂષણ મુક્ત પ્લાસ્ટિકના ઉપયોગ વિના જ આ શણગાર માતાજીનો બનાવી કોમી એકતાનું મજબૂત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। મને મળતી વિગત મુજબ મોહમ્મદભાઈ હુસૈન નામના એક મુસ્લિમ બિરાદર દ્વારા છેલ્લા 50 જેટલા વર્ષથી માતાજીના વાઘા એટલે કે એમની વેશભૂષા અને ઘણી બધી જરૂરિયાતની વસ્તુ આ મુસ્લિમ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે તે જાણીને ખૂબ જ આનંદ થયો। આજના સમયમાં ભાઈચારાની ખૂબ જ તાતી જરૂર છે, ત્યારે હિન્દુ સમાજના આવા એક અતિ મહત્વના તહેવારમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા જો આવા માતાજીની અર્ચના પૂજા કરવા માટેના કંઈ પણ બાબતો જો બનાવવામાં આવતી હોય તો તે ખૂબ જ સરાહનીય છે। આ મુસ્લિમ પરિવાર નોરતાના 4 મહિના પહેલાથી જ બનાવવાનું ચાલુ કરે છે અને પોતાના પરિવારની પરંપરા જાળવી રાખવા અને કોમી એકતાને મજબૂત કરવાના હેતુથી માતાજીના શણગાર કરવામાં આવે છે। કેતન બગડા, VTV ન્યૂઝ, અમરેલી।